નમસ્કાર એસ્ટ્રોનાઇનમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। એસ્ટ્રોનાઇનમાં આપણે રોજ અલગ અલગ કોલર્સ સાથે વાત કરીએ છીએ અને તેમના સમસ્યાનું સમાધાન આપણે મેળવતા હોઈએ છીએ। અને આજે જ ફરી એકવાર આ એસ્ટ્રોનાઇનનો કાર્યક્રમમાં આપણે જોડાઈ ગયા છે અને કોલર્સને પણ હું કહીશ કે જો તમને પણ કોઈ સમસ્યા હોય તો ફટાફટ ફોન લગાવો, જેથી કરીને આપની સમસ્યાનું આપણે સમાધાન લઈ શકીએ। આપણી સાથે આજે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય જાણીતા ડૉક્ટર હેમલભાઈ લાઠિયા। હેમલભાઈ, સ્વાગત છે આપનું। તો શરૂઆત કરીએ એસ્ટ્રો9ની। તો આજે શ્રાવણનો બીજો સોમવાર છે અને આ બીજા સોમવારે જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે પંચામૃતનું મહત્વ ઘણું વધી જતું હોય છે। હેમલભાઈ, પંચામૃત અને શ્રાવણ મહિનો મહત્વ કેવી રીતનું રહે છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને પૌરાણિક આપણે વાત કરીએ તો કેટલું એનું મહત્વ છે? જો આ બહુ જ સારી વસ્તુ છે કે પંચામૃત એટલે 5 તત્વો વડે બનતું અમૃત। આમ તો એનું મહત્વ તો રોજિંદી પૂજામાં ખૂબ જ છે, પરંતુ શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે વિશેષ છે અને એમાં પણ સોમવાર અતિ વિશેષ થઈ જાય છે સાહેબ, કારણ કે ભક્તોનો એ પ્રકારનો ભાવ હોય છે। હવે પંચામૃતમાં જોવા જઈએ ને તો જે 5 તત્વો છે, જે દૂધ છે, દહીં છે, ઘી છે, શર્કરા છે અને મધ છે। હવે આ 5 વસ્તુ પાછળનું એક ગૂઢ રહસ્ય છે કે દૂધ એ કેમ આમાં સમન્વય થયો, કે દૂધનો અભિષેક અથવા દૂધ વડેથી શું ફાયદો થાય, દહીં વડે શું અને ઘી વડે। જો આ છે ને દૂધ, દહીં અને ઘી છે ને એ દૂધની જ બનાવટમાંથી, દૂધમાંથી જ રૂપાંતરિત વસ્તુ છે, પરંતુ એમાં એક બીજી વસ્તુ જે એડ થઈ એ મધ। એ મધ થઈ એ ફૂલો દ્વારા પ્રાપ્ત થતી વસ્તુ છે। અને શર્કરા જે શેરડી, એના દરેક વસ્તુ પાછળ દંતકથા રહેલી છે। એટલે શેરડી કેમ, શેરડી એટલે શર્કરા, કારણ કે શેરડીમાં માતા લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની કૃપા ખૂબ રહેલી છે અને તેના દ્વારા પ્રાપ્ત થતી આ શર્કરા એટલે એ સીધી વસ્તુ ત્યાં જાય। આ બધી વસ્તુનો ક્યાંક કોઈક જગ્યાએ ઉપયોગ થતો હોય છે। અલગ અલગ અભિષેક કરો, ધારો કે હમણાં આપણે ઘીના અભિષેક કરીએ તો વંશવૃદ્ધિ થાય, શારીરિક નબળાઈ દૂર થાય, મધથી અભિષેક કરીએ તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, શેરડીના રસ અથવા શર્કરાથી કે આપણા વૈભવમાં વધારો થાય। એ દરેક તત્વોનું એક જગ્યાએ મિશ્રણ થાય છે અને એના વડે આ અભિષેક કરવાથી એ મિશ્રણ તો ચૈતન્યમય થઈ જાય છે, પરંતુ એના અભિષેક કરવાથી શિવ કૃપા ત્વરિત પ્રાપ્ત થાય છે અને શિવ કૃપાથી એ જે તત્વો રહેલા છે, જે તત્વોનું આપણને ખૂબ જ સારું ફળ મળે છે। એટલે આપણે સામાન્ય પણ રોજિંદી જે પૂજા થતી હોય એમાં પણ આપણે પંચામૃતનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને કોઈ ખાસ વિશેષ પૂજનમાં પણ પંચામૃતનો ઉપયોગ કરીએ છીએ। તેવી જ રીતે આપણે આ શંકર ભગવાનનો શ્રાવણ મહિનાનો આપણે ભક્તોનો મોટો પર્વ છે, એટલે પંચામૃતથી અભિષેક કરવાથી જે 5 અમૃત તુલ્ય વસ્તુ છે એના આશીર્વાદ એક સાથે મળે તો મહા આશીર્વાદનું ફળ મળે, એવી પ્રબળ ભાવનાથી લોકો અભિષેક કરે છે અને એમાં સોમવારનો વિશેષ મહિમા હોય છે, એટલે ભક્તો ખાસ આ વેમાં કરતા હોય છે। બિલકુલ, કોલર્સ જોડાઈ ગયા છે આપણી સાથે। પ્રથમ કોલર છે હીરાબેન અમદાવાદથી। હીરાબેન, શું સમસ્યા? મારા બેબીના બાબા માટે પૂછવું છે। બિલકુલ, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવજો। એની જન્મ તારીખ બોલું છું, 14/7/2016। 14/7/2016, નાનું બાળક છે હજી। અને જન્મ સાંજે 5:23 5:23। સ્થળ કયા સ્થળે જન્મ છે? અમદાવાદમાં જન્મ છે। ઓકે, શું સમસ્યા? એના છે ને તાવ, દર મહિને 2 વાર તાવ આવે છે, ભણવામાં પણ બહુ ઢીલો છે, બીમાર રહે છે। અચ્છા, સ્વાસ્થ્યને લઈને સમસ્યા છે? જો સ્વાસ્થ્ય બાબતે એની અત્યારે જો ગણતરી કરીએ ને ગ્રહોની દ્રષ્ટિએ તો કોઈ ખોટી ચિંતા જેવું વાત આવતી નથી। તમને આ વારંવાર તકલીફ છે તો કેમ છે,
તો એનું એક દાક્તરી માર્ગદર્શન પણ લઈ લો, એ તમારા માટે ખાસ ફાયદાકારક પણ રહેશે અને અત્યારે કોઈ પણ ઉપચાર લાગુ પણ પડી જશે. ભણવાની વાત રહી તો ભણવામાં પણ અત્યારે તમે એને જેમાં મન લાગે એવી રીતે ભણાવવાની કોશિશ કરો, પ્રેમથી સમજાવટથી, તો એ વસ્તુ પણ તમને આમાં લાગુ પડી જશે, જે લાંબા ગાળે આના પર ખૂબ સારો ફાયદો થાય. અત્યારે તો એ ઉંમર જોતાં થોડો નાનો લાગે, પરંતુ જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે ને તો વિશેષ ફાયદો થાય તેવું આપણે કહી શકીએ. બિલકુલ. બીજા કોલર હિંમતનગરથી છે પ્રીતિબેન. પ્રીતિબેન, શું સમસ્યા? મારે મારી બેબી વિશે પૂછવું છે. અચ્છા, એમનું જન્મ સ્થળ, તારીખ અને સમય જણાવશો? જન્મ તારીખ 12/10/2008. 12/10/2008. સમય બપોરના 4:20. બપોરે 4:20. અચ્છા, સ્થળ? જન્મ સ્થળ દાહોદ. દાહોદ. ઓકે, શું સમસ્યા? મારે મારી બેબીને 10માના બેચ ઉપર પોસ્ટમાં ભરવું છે ફોર્મ, તો શું પોસ્ટમાં નોકરી લાગવાના ચાન્સ ખરા? સરકારી નોકરી? હા, સરકારી નોકરી પોસ્ટમાં. ઓકે, હેમલભાઈ. જો ચાન્સીસ તો સારા એવા રહેલા છે, એટલે ચોક્કસ પ્રયત્ન કરવો એ વસ્તુ ખૂબ જ ઈચ્છનીય છે. એટલે પ્રયત્ન કરો, એની કોઈ પરીક્ષા ઇન્ટરવ્યૂ હોય તો એની તૈયારી પણ કરો, તો એ ફાયદો થાય તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. સાથે સાથે પોતે આગળ કંઈ ભણવા માગતા હોય તો એ પણ ભણવાનું રાખે. એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચશે તો એના માટે વધુ અનુકૂળતા છે. અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને થોડીક અનુકૂળતા વધી જાય. બિલકુલ. આપણા નેક્સ્ટ કોલર છે ઉર્મિલાબેન, જૂનાગઢથી છે. ઉર્મિલાબેન, શું સવાલ? હા, મારા બાબા વિશે પૂછવું. એની જન્મ તારીખ છે 16/12/97. 16/12/97. 97. ઓકે. 97. હા, અને એનું જન્મસ્થળ જુનાગઢ. અને ટાઈમ બપોરે 4 ને 5. બપોરે 4:05. શું સમસ્યા? હા, એના લગ્નનું કઈ નથી મેળ ખાતો, અને એની કેરિયરમાં કેવું રહેશે, જે ફોરેનની જે કંપનીમાં કામ કરે છે એમાં? હેમલભાઈ, નોકરી ને છોકરી બંનેની સમસ્યા. જો સૌપ્રથમ તો એવું કહેવાય કે વર્તમાન જે સમય જે છે એમાં છોકરી જોવાનું ચાલુ રાખો, કોઈ સારું પાત્ર મળી જાય તેવા પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે લગ્ન વિષયક બાબતોમાં પ્રયત્ન કરવા એ એના માટે ઈચ્છનીય બને છે. બીજો પ્રશ્ન જે છે નોકરી માટે, તો વર્તમાનમાં જ્યાં નોકરી ચાલુ હોય એમાં યથાશક્તિ મુજબ મહેનત, ધ્યાન આપી નોકરીમાં મન લગાવવાનો પ્રયત્ન કરે. હમણાં નોકરીમાં જો કોઈ મોટી અને સારી તક મળે તો જ આગળ વિચારવું, અથવા વર્તમાન નોકરીમાં ધ્યાન આપવું. પરિસ્થિતિ મુજબ તમે માર્ગદર્શન લઈ અને નોકરીમાં ધ્યાન આપવું એ વધુ ઈચ્છનીય છે. એટલે છોકરી જોવામાં પ્રયત્ન કરો. આ બંને કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ રોછો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને માતાજીની કૃપાથી આ બંને બાબત અંગે એને યોગ્ય થઈ શકે. બિલકુલ. હવે ઉર્વશીબેન અમદાવાદથી જોડાઈ ગયા છે. ઉર્વશીબેન, શું પ્રશ્ન? મારી દીકરી માટે પૂછવું છે. ઓકે, ડિટેલ્સ આપજો. 23/9/2005. 23/9/2005. ઓકે. સવારે 8:33 અમદાવાદ. 8:33 વાગે સવારે, અને અમદાવાદ જન્મ સ્થળ. શું પ્રશ્ન? આપણે એને ખૂબ જ પ્રયત્ન કરે છે, છતાંય નોકરી નથી મળતી, અને એના લગ્નના યોગ ક્યારે? ઓકે. કરિયર શેમાં બનાવેલું છે અત્યારે? એને આઈટી ડિપ્લોમા કરી છે ને, ગ્રાફિક ડિઝાઇનર. ઓકે. અને નોકરી શેમાં જોઈએ છે એવી કોઈ વાત? એને જે કરી છે કોર્સ એમાં જ. ઓકે. પછી ભલે બીજે મળે, પણ ક્યારે મળશે? ના, જો સૌપ્રથમ તો એક અગત્યની વાત એવું કહી દઉં કે નવેમ્બર મહિના પછી, એટલે કે દિવાળી પછી એના યોગ ઘણા બળવાન બને છે. નોકરી
અને લગ્ન માટે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા રઘવાટ ના કરતા, પ્રયત્ન તમે ચાલુ રાખો, કોઈનું માર્ગદર્શન લઈ નોકરીમાં આગળ વધો, કોઈની ભલામણથી એકવાર શરૂઆત કરી દો, તમારું કાર્ય થાય તેવા યોગ છે. લગ્ન બાબતે પણ ક્યાંય વાતચીત કરવાની હોય એ કરો, કોઈ ચિંતા જેવું લાગતું નથી. નવેમ્બર પછી એમાં પણ સારી તકો મળશે, કોઈ વાત આવે અને હા કોઈ જૂની જગ્યાએ વાત ચાલી હોય, અટકી હોય તો એને પણ ફરીથી તમે એકવાર ખંખોળવાની કોશિશ કરો તો કદાચ તે વાત પણ આગળ ચાલે તેવું બની શકે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે ખૂબ જરૂરી છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચી હનુમાન દાદાને આ બંને બાબતે પ્રાર્થના કરે તો એના માટે વિશેષ અનુકૂળ છે. મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર જેવી તેની અનુકૂળતા નજીકના શંકર ભગવાનના મંદિરે જવાનું, ત્યાં પ્રાર્થના કરવાની અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવાની અને ત્યાં પણ પ્રાર્થના કરવાની. સારી નોકરી અને સારી વાત અંગે સારું તક ઊભી થાય તેવું આપણે ગણતરી કરી શકીએ. બિલકુલ. નેક્સ્ટ કોલર સવિતાબેન જોડાઈ ગયા છે. સવિતાબેન, ક્યાંથી વાત કરો છો? અવાજ આવી રહ્યો છે સવિતાબેન? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. પણ અત્યારે આપણે જોઈએ હેમલભાઈ તો મેઇન જે બે કોમન પ્રશ્ન છે એ જ કે એક કરિયરની વાત આવે અને બીજી વસ્તુ લગ્નની વાત આવે. અત્યારે સૌથી વધારે એના પ્રશ્નો આપણે જોવા મળે છે. તો શું 2026નું એ કોઈ વર્ષમાં એવી કોઈ વાત છે કે જેના કારણે એમાં વિલંબ આવતો હોય છે? ના, જો ગોચરના ગ્રહ જે છે, તમે જે 26ની સાલ વાત કરી જી, તો ગોચરના જે ગ્રહ છે ને ઇન્ડિવિજ્યુઅલ એટલે દરેકની કુંડળીમાં એની કુંડળી મુજબ કયા સ્થાન પર કેવી રીતે ભ્રમણ કરે છે એના પર વસ્તુ અગત્યતા રાખે છે. ઘણા લોકો એવા છે કે એને અત્યારે 2026માં કર્કના ગુરુમાં સારી વાત બની શકી હોય, સારી કેરિયરની શરૂઆત થઈ શકી હોય તેવું પણ બને. અને કોઈ કુંડળી એવી હોય કે એના કોઈ પર્ટિક્યુલર કેરિયરને લગતા જે ગણતરી હોય અથવા લગ્ન જીવનને લગતી જે ગણતરી હોય એ સ્થાન અને એના માલિકનું જોવા જઈએ ને ભ્રમણ થોડુંક નબળું પડતું હોય તો એનું વિલંબિત પણ પડે. પરંતુ દરેકને એક સરખી અસર થાય તેવું જરૂરી હોતું નથી. બિલકુલ. કોલર આપણા છે રાકેશભાઈ કડીથી જોડાઈ ગયા છે. રાકેશભાઈ, શું પ્રશ્ન? નમસ્કાર. નમસ્કાર. હેલો. હાજી, મારી જન્મ તારીખ 6/10/1987 છે. 6/10/1987 2:15 વાગે. રાત્રે. જન્મ સ્થળ છે મહેસાણા તાલુકા જિલ્લાનું વાડીનાથ ગામ. તમારો સમય આપી દેજો એકવાર. સમય રાતના 2:15. રાતના 2:15. ઓકે, શું પ્રશ્ન આપનો? પ્રશ્ન એ છે કે અત્યારે હાલ હું ગવર્મેન્ટ કર્મચારી તરીકે પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો છું. હાલમાં HSTATની એક્ઝામ લેવાઈ રહી છે જે 4 ઓક્ટોબરે છે, એની તૈયારી કરી રહ્યો છું. તો આપને આ માધ્યમથી એ જાણવા માંગુ છું કે HSTAT તરીકે આચાર્ય તરીકે હું આના અંદર ક્વોલિફાય થઈને જઈ શકીશ કે નહીં એ બાબતે થોડું સ્પષ્ટતા કરશો. તમારી તૈયારી કેવી છે? તૈયારી અત્યારે હાલ દિલ્હી ચાલુ જ છે. બિલકુલ. ઓકે, હેમલભાઈ. જો તમારો સવાલ ખૂબ જ સરસ અને એકદમ સરળ અને વ્યવહારુ છે. જો સૌપ્રથમ તો એક વસ્તુ તમને સ્પષ્ટ કરી દઈએ કે તમારી કુંડળીમાં 10મા સ્થાનમાં મેષ રાશિ છે અને ત્યાં આગળ ગુરુ છે અને જોવા જાઓ તો સૂર્યમંગળની યુતિ પણ 3જા સ્થાને છે. નવમાંશ કુંડળીમાં પણ સેમ વસ્તુ સ્થાન ભર્ગોત્રીની મંગળ બને છે. એટલે તમને આગળ પદોત્તરી માટેની ઉત્સાહ વધારે આવે અને વધારે રહે તેવું બને. એટલે આગળ તમને ચોક્કસ આવી કોઈ પરીક્ષાઓ હોય એ તમે આપવાની કોશિશ કરજો. એ તમારા માટે ફાયદો થાય તેવું તો છે. વર્તમાન સમય એટલું કહેવાય
કે તમારે મીન રાશિમાં જે ગ્રહ છે એમાં જે ભ્રમણ છે ને એને કારણે તમને થોડીક માનસિક દ્વિધા ડબલ માઇન્ડ રહી શકે ખરું. એટલે તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એટલે શક્યતાઓ મજબૂત બની જાય અને આગળ પણ તમે આવી બાબતે વિચારી અને પરીક્ષા આપવાની તૈયારી રાખજો જ, ચોક્કસ તમે ઉન્નતિ પામશો. બિલકુલ. નેક્સ્ટ કોલર મોરબીથી તન્વીબેન જોડાઈ ગયા છે. તન્વીબેન, શું પ્રશ્ન? હા, નમસ્કાર સર. નમસ્કાર, આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે કે હું એક્ઝામની તૈયારી કરું છું તો એમાં નથી બરાબર થતું, એટલે પાસ નથી થતી અને જોબ મળે છે તો એ 2-3 મહિનામાં છૂટી જાય છે અન્ય ગમે એ કારણોસર. ઓકે, તમારી ડિટેલ્સ આપી દેજો. 16/9/1988. 16/9/1988. સમય? સમય સવારે 8 વાગે, 7:30-8 વચ્ચે. 7:30 થી 8 વચ્ચેનો સમય. ઓકે. અને સ્થળ? સ્થળ મોરબી. મોરબી. ઓકે. હેમલભાઈ? જુઓ, બહેનનો જે પ્રશ્ન જે છે કે વારંવાર જોબ છૂટી જવી, હવે એના માટે પ્રશ્ન એવો છે કે પરિસ્થિતિને થોડીક સમજવી અને આગળ વધવું તમારા માટે સરળ છે. તમારી કુંડળીમાં જે ગ્રહોના દ્રષ્ટિ સંબંધો બન્યા એમાં થોડુંક આ નોકરી અંગેનું સ્થાન નબળું બને છે અને આગળ તમે જે એક્ઝામની વાત કરી એની સફળતા માટે પણ તમારે અત્યારે વધુ મહેનતની જરૂર પડે તેવું લાગે છે. તમારી કુંડળીમાં તો એક શુભ ભદ્ર યોગ છે, એટલે બહુ સારું ફળ મળશે. તમારો માન મોભો પ્રતિષ્ઠા પણ સમાજમાં સારી અંકાય તેવા યોગવાળી કુંડળી છે, એટલે ભદ્રયોગ તમને લાંબા ગાળે ખૂબ સારું ફળ આપશે. તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે કંઈ પણ આગળની પરીક્ષાની તૈયારી કરતા હોય એ કરો અને એમાં એકાગ્રતા રાખો. નોકરી છૂટવા અંગેની જે ફરિયાદ છે તે ફરિયાદ અંગે તમને એટલું કહેવામાં આવે કે તમે દરરોજ જે વહેલી સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો. રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અનુકૂળ છે, જેથી કરીને ધીરે ધીરે તમારી આ બંને બાબતોની પરિસ્થિતિમાં કંઈક સારો સુધારો આવી શકે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે જગદીશભાઈ નડિયાદથી છે. જગદીશભાઈ, શું પ્રશ્ન આપનો? એવું છે, મારો બાબો હરિઓમ વૈષ્ણવ વેટરનરી ડોક્ટર છે. ઓકે. અને એ મોરબીમાં અત્યારે મુંબઈમાં જોબ કરી રહ્યો છે. હેલો. હા, જી જી જી, બોલો. હા, એની પ્રગતિ માટે સાહેબ, અને એને પછી ગુજરાતમાં ટ્રાન્સફર થવું છે, તો એના કેવા યોગ છે અને પ્રગતિ, નોકરીની પ્રગતિ માટે અને એની લગ્ન માટેની થોડી વિલંબ થાય છે. ઓકે. તમારા દીકરાની ડિટેલ્સ આપી દેજો. જી, મારા દીકરાનો જન્મ તારીખ છે 14/7/1999. ઓકે. અને રાત્રિના 11:27 રાજકોટમાં. ઓકે. જો સૌપ્રથમ તો એના માટે એટલું કહી શકાય કે એની કારકિર્દીને લગતો તમારો જે પ્રશ્ન જે છે એમાં એક સ્પષ્ટ વાત છે કે જે એને વેટરનિટી ડૉક્ટરની જે કારકિર્દી છે એ એની લાઈન તો એની યોગ્ય છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. અને એમાં એ પોતે સફળ થાય તેવા પણ યોગ એને દેખાઈ રહ્યા છે. એટલે તમે એને એમાં કારકિર્દીમાં કેવી રીતે પ્રગતિ કરવી એનું થોડુંક પ્રોફેશનલ ગાઈડન્સ લઈ અને એમાં મહેનત કરે તો એને ચોક્કસ ફાયદો થાય તેવી ગણતરી કરીએ. બીજો પ્રશ્ન સ્થળાંતરનો ગુજરાત બાબતેનો જે છે, તો એમાં આપણે એવી ગણતરી કરી શકીએ કે સ્થળાંતર માટે એ પ્રયત્ન કરે એ વસ્તુ એના માટે વ્યાજબી છે. હાલ 2026-27 સમય જો યોગ્ય પ્રયત્ન હશે તો એને ઈચ્છિત જગ્યા અથવા ગુજરાતમાં કોઈ સારી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે તેવા યોગ દેખાય છે. આ માટે એ વહેલી સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને એકવાર શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે તો પરિસ્થિતિ ઘણી અનુકૂળ રહે તેવું આપણે ગણતરી કરી શકીએ. બિલકુલ. અમદાવાદથી રસનાબેન જોડાઈ ગયા છે. આપનો શું પ્રશ્ન? હેલો. જી.
મારી ડોટરની બર્થડે છે 1 જાન્યુઆરી 2015 ઓકે, અને એનો જન્મનો ટાઈમ છે બપોરના 12:40. 12:40. ઓકે હા, અને અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન? અને મારો સવાલ એ હતો કે એની જ્યારે પણ એક્ઝામ આવે છે ને તો એ બીમાર પડી જાય છે. નાની પણ એક્ઝામ હોય કે મોટી એક્ઝામ હોય, એ બીમાર જ પડી જાય છે. અને પ્લસ બીજું કે એનું ફ્યુચર કેવું છે, કોઈ દોષ તો નથી એની કુંડળીમાં. એક્ઝામને લઈને કોઈ ટેન્શન થતું હોય કે એવું કંઈ પહેલા ના, કે? એને હવે કોલ્ડ કફ ને ફીવર ને એવી બીમારી આવે છે, કોઈ ટેન્શનની બીમારી નથી એમ. અચ્છા, જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે બીમાર જ છે. આ વખતે એક્ઝામ પણ નથી આપી શકી. ઓકે. જો સૌપ્રથમ તો તમારી ચિંતા વ્યાજબી છે, પરંતુ કુંડળીમાં એવો કોઈ નેગેટિવ દોષ નથી, એટલે તમારે ગભરાવા જેવું નથી. તમે પ્રોપર એનું કાઉન્સેલિંગ કરાવો અથવા કોઈ ડાક્ટરી માર્ગદર્શન લોશો તો એનો નિકાલ આવી જશે. અને સૌથી અગત્યની વાત, એનું એજ્યુકેશન, અને એજ્યુકેશન કરતાં પણ એની કારકિર્દી ધાર્યા કરતાં સારી હશે એ વાત ચોક્કસ. એટલે એજ્યુકેશન લે, એમાં જે કારકિર્દી બને એવા લોકો કરતાં એ જે એજ્યુકેશન લેશે એના પ્રમાણમાં સારી કારકિર્દી બને એવા પ્રબળ યોગ બને છે. એટલે કારકિર્દી બાબતે તમે થોડાક નિશ્ચિંત રહી જાઓ. જાહેર જીવનમાં પણ એની પ્રતિભા થોડીક સારી રહેશે, અને એ પોતે અત્યારે ભલે કોઈ કારણસર પરીક્ષા સમયે માંદી પડે, પણ જિંદગીની પરીક્ષામાં એ માંદી નહીં પડે એ વાત ચોક્કસ. એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો, ડાક્ટરી માર્ગદર્શન લો, અને તમે જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો. એટલે કે જે ભગવાન પર શ્રદ્ધા હોય એ ભગવાન પર ભક્તિ કરો. મારી દૃષ્ટિએ એવા કોઈ ખોટા દોષ લાગતા નથી કે જેથી કરીને તમારે કોઈ ચિંતા કરવી પડે. બિલકુલ. ભરતભાઈ જોડાઈ ગયા છે કલોલથી. ભરતભાઈ, શું પ્રશ્ન? મારા બેનની પાણીમાં પ્રોબ્લેમ છે. ઓકે, એમની જન્મ તારીખ, સ્થળ અને સમયની ડિટેલ્સ આપી દેજો. હા જી. હેલો. હા ભરતભાઈ, બોલો. હા બોલું. હા, બોલો બોલો. 6/4/94. 6/4/94. ઓકે, સમય? સવારે 11:55. 11:55. સ્થળ? સવારે કડી કલોલ. કલોલ. ઓકે, શું પ્રશ્ન છે? હા, પ્રશ્ન એવો છે કે એનું નક્કી કરેલું છે, સગાઈ જેવું નક્કી કરેલું છે, અને એ છોકરો છે ને એ યુએસ છે. પણ આને એ છોકરો છે ત્યાં છે, મારી ભાણી છે, અને 2-3 વખતે પ્રયત્ન કર્યા ત્યાં જવાના, પણ કઈ સફળતા મળતી નથી એને જવામાં. ઓકે. હા, તો એનો યોગ છે કે નહીં સફળતા મળે એવો? ઓકે, વિદેશ યોગની વાત થઈ રહી છે. હા. જુઓ, હવે વિદેશ યોગ માટે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો ઘણીવાર કોઈ કુંડળીમાં સ્થાયી થવા માટે પ્રયત્ન કરતા હોય ને એ લોકો માટે થોડુંક લિંગરિંગ થતું હોય, પણ કોઈ ભણવા કે પૈસા કમાવા જતું હોય ને એ જ કોન્સેપ્ટ બદલી નાખો ને તો એનું કામ જલ્દી થઈ જતું હોય. હવે આમની કુંડળી માટે વિદેશ જવા માટે પ્રયત્ન કરવો કંઈ વાંધો આવે એવું લાગતું નથી. અને એમાં પણ જોવા જઈએ ને તો નવેમ્બર 2026 પછી પ્રયત્ન વધારજો. 2027-28માં સારા યોગ બને કે એમાં એને વિદેશ જવાની તક મળી શકે ખરી. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાને આ બાબતે પ્રાર્થના કરે, અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે, તો જેથી કરીને એને વિદેશ જવા માટે સફળતા મળી શકે ખરી. પ્રયત્ન કરો, થોડી મહેનત થશે, પણ સફળતા મળી જાય તેવું તો લાગી રહ્યું છે. ઓકે, નેક્સ્ટ કોલર છે નટવરભાઈ પાલનપુરથી. નટવરભાઈ, શું પ્રશ્ન આપનો? જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે મારી જન્મ તારીખ 4/2/60 છે. 4/2/60. ઓહો. હવે મારા ફાધરે એ વખતે મને લગ્ન કર્યા ત્યારે મારું નામ અંબારામ ઉપર આવતું હતું, બરાબર? ઓકે. એના પછી અત્યારે નટવર થઈ ગયું છે, બરાબર? અચ્છા. રાશિ જોવી તો મારે કઈ રાશિ જોવી? જો તમારી રાશિ, તમે સમય કેટલો કીધો? સમય નથી આપ્યો, સમય આપી દેજો નટવરભાઈ. સમય સવારે મોર્નિંગમાં 4 વાગે અંદાજિત, હો સાહેબ. ઓકે. અને આપનું સ્થળ? પાલનપુર, વાસડા. જો તમારી મેષ રાશિ આવે છે એટલે અ-લ-ઈ, એટલે તમારા પિતાએ તમારા જન્મ વખતે જે અંબાલાલ નામ પાડ્યું હતું ને, તો આ તારીખ
અને સમય મુજબ મેષ રાશિ ગણી શકાય ખરી. હવે આ તમારું બીજું નામ કેવી રીતે થયું, કેમ થયું, એ તમારે અંગત રીતે વિચારવાનું રહ્યું, પણ કુંડળી મુજબ તમારે અંબાલાલ નામ તમારી રાશિ મુજબ ગણી શકાય. ઓકે. સો જે પ્રકારે કોલર્સ સાથે વાત થઈ રહી છે તેમના સતત સમસ્યા અને તેમની સમાધાન મળી રહ્યું છે. જો હજી પણ આપનો કોલ ન લાગ્યો હોય તો હજુ પણ સમય છે, આપ કોલ કરો. અને આપણી સાથે હેમલભાઈ જોડાઈ ગયા છે, એમની સાથે જ આપણે સમસ્યાનું સમાધાન મેળવીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોડાયેલા રહો એસ્ટ્રો 9 સાથે. વેલકમ બેક. એસ્ટ્રો 9માં આગળ વધીશું અને આપણા કોલર હવે છે હરેશભાઈ અમદાવાદથી. હરેશભાઈ, શું પ્રશ્ન આપનો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. પણ હેમલભાઈ, જ્યારે વાત આપણે કરિયરની કરતા હોઈએ તો શું મહેનત અને કુંડળી એ બેનું સંતુલન જળવાવું જરૂરી છે? એ 50-50% હોય છે કે કેટલીક વખત ઓછી મહેનતે ફળ વધારે મળતા હોય તેવી પણ ક્યારેક પરિસ્થિતિ સર્જાતી હોય? બિલકુલ સવાલ તમારો વ્યાજબી અને સરસ છે. જો મહેનત તો જોવા જઈએ ને તો એમ કહેવાય ને કે દરેક લોકો પોતાની કારકિર્દી માટે કે વ્યવસાય માટે કરતા હોય, પરંતુ મહેનતમાં એમ જોવા જઈએ ને કે ઇનપુટ્સ ધક્કો જો નસીબ જોર કરતું હોય ને તો એ લોકો સડસડાટ આગળ આવી જાય. આપણે વ્યવહારુ દ્રષ્ટિએ પણ એવા જોવા મળ્યું ને કે બે વ્યક્તિ મહેનત કરતા હોય, શરૂઆત સાથે કારકિર્દી કરી હોય, પણ એક આગળ કોણ જાણે ક્યાં પહોંચી ગયો ને એક હજી ધીરે ધીરે આગળ હેડ્યો જતો હોય. એટલે મહેનત દરેક લોકો કરે છે, પુરુષાર્થ કરે છે. એમાં જો પ્રારબ્ધ ભળે તો એટલે સ્પીડ પકડાય, એ વાત સાચી. પણ ખાલી જો પ્રારબ્ધના ભરોસે બેસી રહો ને તો એ નકામું, અને ખાલી પુરુષાર્થ જ કરી રાખો ને તો પણ એ વિઝન વગરનું થાય. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય હોય અને જેવો ફ્લો એવી એની સ્પીડ. ઓકે. આપણે કોલર છે જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, ક્યાંથી વાત કરો છો? જયેશભાઈ શેઠ વડારાથી. કયું આપણે જિલ્લો કયો લાગે? જામનગર. જામનગર. ઓકે. શું પ્રશ્ન આપનો? એ અમારે છોકરો છે ને ભાઈ માનતો નથી. કોઈ તારે ગમે એટલી કાચ કરી તો દારૂ પીધા રાખે અને જેમ આવે એમ વહીવટ કરે છે. ઓકે. તમારા દીકરાની ડિટેલ્સ આપી દેજો, જન્મ સ્થળ, સમય અને સ્થળ. હા. તમારા દીકરાની જન્મ તારીખ જણાવો. 4/8/87. સમય? વધારે બોલ. જયેશભાઈ, સમય જણાવજો. 4/8/87. 4/8/87. સમય, જન્મનો સમય? સમય 11:15. સવારના કે રાતના? રાતના. રાતના 11:15, 11:45 વાગ્યા. અને સ્થળ કયું છે? સ્થળ જણાવજો જયેશભાઈ. હા. કયા સ્થળ પર જન્મ થયો છે? હે? સ્થળ કયું છે જન્મનું? જન્મનું સ્થળ એના મામાને ગામ મેલાણ, જામજોધપુર પાસે આવ્યું, તાલુકો જામજોધપુર. ઓકે, જામજોધપુર. હેમલભાઈ, આ થોડી પ્રવૃત્તિઓ એવી છે કે એમાંથી બહાર નીકળવું વધારે જરૂરી બની જાય છે. કુંડળી જોઈને શું લાગી રહ્યું છે? જો કુંડળીમાં ઘણીવાર વ્યસન અંગે પણ ઘણા પ્રશ્નો આવતા હોય અને કેટલાક યોગ વધુ વ્યસન બતાવતા હોય છે અને ક્યારેક ગ્રહ ગોચર વ્યસન છોડાવી પણ શકે છે. એટલે આમની કુંડળી મુજબ જોવા જઈએ ને તો વ્યસન છૂટે તેવા યોગ એના માટે પ્રયત્ન અત્યારથી કરો તો 27ની સાલના તમને જોવા જઈએ ને તો મે મહિના પછી એમને વ્યસનમાં સુધારો થવાનું ચાલુ થાય તેવું બને. એટલે વ્યસન સુધારવા માટે ધીરે ધીરે માર્ગદર્શન લઈ આગળ વધવું અને શંકર ભગવાનની પ્રબળ ભક્તિ કરવી, જેથી કરીને એને વ્યસન અંગે સુધારો થાય એ સારું. એ પોતે કરે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ કરશે તો અનુકૂળ થશે. એટલે આવતું વર્ષ 2027માં એનું ફળ મળવાનું ચાલુ થાય, પણ ધીરે ધીરે. એટલે અત્યારથી ભક્તિ અને પ્રયત્ન કરો. છોકરો લાઈન પર પણ ધીરે ધીરે લાગી શકે, માટે એ બાબતે થોડીક માર્ગદર્શન સાથે આગળ વધવાની સલાહ છે. બિલકુલ. સો ડૉક્ટર હેમલભાઈ લાઠિયા, ખૂબ ખૂબ આભાર. આપ આવ્યા TV9માં અને આજે એસ્ટ્રોનનો ખૂબ જ સરસ આ કાર્યક્રમ યોજાયો છે. તો આજે એસ્ટ્રોનનો આજે અત્યારે સમય થઈ ગયો છે, પૂર્ણ વિરામ લઈશું. પરંતુ
આજના એપિસોડ જો તમારે ફરીથી જોવો છે, કયા કયા ઉપાયો આપ્યા ડૉક્ટર હેમલભાઈએ, યુટ્યુબ પર આપ TV9ની ચેનલ પર જોઈ શકશો. અને સાથે જ જો આપને હજુ પણ સમસ્યાઓ હોય તો આવતીકાલે બરાબર 1:30 વાગે આપ કોલ કરો અને આપની સમસ્યાનું સમાધાન લો. TV9 પર હાલ બસ આટલું જ. નમસ્કાર.